કોડીનાર નગરપાલિકાની વર્તમાન ચાલી રહેલી ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના 7 વોર્ડમાં 28 ઉમેદવારોએ પાર્ટીના મેન્ડેટ ઉપર આજે કોડીનાર મામલતદાર કચેરી ખાતે પોતાના ફોર્મ રજૂ કરી ચૂંટણીના મહાપર્વને ઉત્સવના રૂપમાં ઉજવવા માટે પ્રારંભ કરેલો છે। તમે જાણો છો તે રીતે સમગ્ર શહેરના લોકો વિકાસની સાથે જોડાયેલા છે અને આ વિકાસ યાત્રામાં કોંગ્રેસમાં રહેલા પણ લોકશાહીના ભાગરૂપે પોતાને પણ આ વિકાસ યાત્રામાં જોડવા માટે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ પધાર્યા છે। આપણે એમનું સહૃદય સ્વાગત કરીએ છીએ। કોંગ્રેસમાંથી અનેક કાર્યકર્તાઓ આવી રહ્યા છે। આજરોજ માનનીય સાંસદ શ્રી દિનુભાઈ સોલંકીના કાર્યાલય ખાતે પણ કોંગ્રેસના મહેશભાઈ કામડિયા, એમની સાથે એમના ટેકેદારો, અનેક યુવાન મિત્રો, વડીલો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી ખૂબ જ પારિવારિક વાતાવરણની વચ્ચે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ કરેલ છે। જ્યારથી નગરપાલિકા કોડીનારની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે વિવિધ સમાજોના અનેક કાર્યકર્તાઓ, અંદાજે 500 થી 600 યુવાનો પાર્ટીના કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કરેલ છે અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરેલ છે। મેં 7 વોર્ડમાં 4 એક વોર્ડની 4 બેઠક દીઠ 28 ઉમેદવારો ઉભા રાખ્યા છે અને 28 મેન્ડેટો જમા કરાવી દીધા છે।